નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંડવીના ધારાસભ્ય ખોટા ખેડૂત ખાતેદાર મુદ્દો ઉઠાવતા આપ નેતા સંજય બાપટ આજરોજ એટલે આમ તો આજથી 15 દિવસ પહેલા અમે જિલ્લા સ્વાગત કાર્યક્રમની અંદર અહીંના માંડવી મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ ભાઈલાલભાઈ દવે જેવો ખોટા ખેડૂત ખાતેદાર છે, ગુંદિયારી અને શેરડી ગામથી ખોટા ખેડૂત ખાતેદારો તેઓ બનેલા છે અને આ તમામ જગ્યાએ એમની જમીનો પણ આવેલી છે। 2022ની અંદર જે કેસ અમે દાખલ કરેલો ગણોત ધારા 122 મુજબનો એ મુજબની ફરિયાદો અને 4 વર્ષ થયા છતાં કોઈ જાતની કોઈ કામગીરી નથી થઈ। 2 વખત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અમારા દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો અને ત્રીજી વખત પણ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જ્યારે મૂક્યો ત્યારે એ જિલ્લા સ્વાગત કાર્યક્રમ બાદ ત્યાંથી ધક્કો આપી અને સીધો તાલુકા સ્વાગત એટલે કે જે મામલતદાર સાહેબ શ્રી આ કામગીરી કરવાની છે, ગણોત ધારા 122 મુજબના કેસ ચલાવવાના છે, જે નથી ચાલતા એમને ને એમને આ કામગીરી માટે આપવામાં આવે છે। આજે જે અહીંના મામલતદાર સાહેબ સિંઘમ તરીકે જે ઓળખાય છે, જે નવા સાહેબ આવ્યા છે એની છાપ છે, એ સાહેબ આજ ખાતાકીય પરીક્ષાઓ આપવા માટે અમદાવાદ ગયા છે એવી અમને ન્યૂઝ મળ્યા। આ કાગળની અંદર ક્યાંય અનિરુદ્ધભાઈ ભાઈલાલભાઈ દવેના નામે ખોટો ખેડૂત ખાતેદારનો કેસ ચાલે છે એવું લખેલું પણ નથી, માત્ર અમારું નામ અને ખેડૂત ખાતેદારના મુદ્દા બાબતનું લખેલું છે। આના ઉપરથી આપણને સમજવાનું રહ્યું કે આ કેટલું કામ થતું હશે। આ અગાઉ 2 મામલતદારશ્રીઓ જ્યારે નિવૃત્તિ લઈ લીધી, અહીંયાથી પેન્શનમાં જતા રહ્યા અને ત્રીજા સિંઘમ સાહેબ આવ્યા છે, એના દ્વારા પણ આજ દિવસ સુધી કોઈ કામગીરી થયેલી નથી। એટલે ખૂબ ગંભીર પ્રકારનું કહી શકાય કે જિલ્લા સ્વાગતના કાર્યક્રમોમાં પણ જ્યાં ન્યાય ન મળ્યો એ તાલુકા સ્વાગતમાં મૂકતા હોય અને ત્યાં અધિકારી પોતે પણ હાજર ન રહેતા હોય। આની અંદર આજે એવું લખેલું છે કે આજે એની મુદત છે એ કેસની, કેસ નંબર 4/1/2022 વાળાની આજે મુદત છે। હવે એ મુદત પણ નથી ચાલવાની, એ ખબર છે, એટલે નવી તારીખ ફરી આવવાની છે। તારીખ પે તારીખનો જે ચાલે છે એ તારીખ પે તારીખ રહેશે। અને શેરડી ગામના એક ખેડૂતની 2024-25માં કેસ દાખલ થાય છે ગણોત ધારાનો, એની અંદર 2 કરોડ રૂપિયાનો દંડ થાય છે, ત્યારે ધારાસભ્ય અને હાલમાં પ્રદેશ મહામંત્રી બનેલા અનિરુદ્ધ ભાઈલાલ દવે પર હવે શું આગળ કાર્યવાહી થાય છે એ તો તમામ પ્રજા સમજી રહી છે, જોઈ રહી છે।